વાત હવે અમદાવાદની કરીએ। અમદાવાદના નેતાઓ પ્રચારમાં વ્યસ્ત, જનતા સમસ્યાઓથી ત્રસ્ત છે। અમદાવાદના ગોતામાં કન્સ્ટ્રક્શન સાઇટના કારણે લોકો હેરાન, બેફામ ડમ્પર ચાલકો અને રોડ ઉપર ઉડતી ધૂળથી લોકો ત્રસ્ત છે। 4 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ સ્થાનિકો માટે માથાનો દુખાવો બની। કન્સ્ટ્રક્શન સાઇટ પર મોડી રાત સુધી દોડે છે ડમ્પર। એરાઇઝ ફ્લોરસ, સ્વર્ણિમ સ્કાય, સ્વર્ણિમ બંગલોઝના રહીશોએ વિરોધ કર્યો। એરાઇઝ અનંતા, સફલ, વિવાન સોસાયટીના લોકોએ વિરોધ કર્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, લોકોને કઈ રીતે મુશ્કેલી પડી રહી છે આ સાઇટને કારણે, કન્સ્ટ્રક્શન સાઇટને કારણે? જો અમદાવાદના ગોતા વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી જે રીતના કન્સ્ટ્રક્શન સાઇટને વધારો મળી રહ્યો છે, ગતિ વધી રહી છે, તેને જોતા આસપાસની 5 સોસાયટી જેટલાના લોકો છે તે ભારે પરેશાન છે અને વિરોધના ભાગરૂપે અત્યારે રસ્તા પર ઉતરેલા જોવા મળ્યા છે। જનતાની સમસ્યા ઉકેલો અને પછી મત માગો, વાહન ધીમું ચલાવો, અમારા બાળકો શાળાએ જાય છે, આ પ્રકારના જે પોસ્ટર બેનર છે તે લઈ અને 5 જેટલી સોસાયટીના નાગરિકો છે તે અત્યારે રોડ ઉપર ઉતર્યા છે। હાલાકી તેમને ચોક્કસથી છે, કારણ કે આજુબાજુમાં 4 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે। કેમેરામેનને વિનંતી કરીશ કે જે પાછળ ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ છે તે આપણે બતાવે, તેના પરથી અંદાજો લગાવી શકાય કે 100-200 મીટરની અંદર આ કન્સ્ટ્રક્શન સાઇટો ઊભી કરવામાં આવી છે અને તેના કારણે દોડતા વાહનો છે, તેના કારણે અહીંયાના સ્થાનિકો છે તેમની હાલાકીમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નથી થઈ રહ્યો। આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, એક તરફ ચૂંટણી આવી રહી છે, બીજી તરફ આ પ્રકારની સમસ્યા તમે કેટલા સમયથી ઝઝૂમી રહ્યા છો? કોઈ નેતાઓ પૂછવા આવે છે ખરા, કારણ કે આ એમનો સમય છે અત્યારે? કોઈ નથી આવતું અત્યારે। હા, અમારે તો ડસ્ટની છે, ડમ્પર ઓવર સ્પીડમાં ચાલુ છે, રોંગ સાઈડમાં બહુ પેલી સમસ્યા ઘણી છે, એ અમારે બધી સમસ્યા છે। ને નાઇટમાં 11 વાગ્યા પછી કેટલું બધું આખી નાઇટ કામ ચાલુ રહેશે। અચ્છા, ઉમેદવારોનો પ્રચાર અત્યારે ચૂંટણીમાં ચાલી રહ્યો છે, કોઈ જોવા આવે છે ખરું, પૂછવા આવે છે ખરું? કોઈ આવતું જ નથી। રાતના એટલો જોરથી હોર્ન વગાડે છે કે અમારા બાળકો જાગી જાય છે અને આઈટીમાં નોકરી રાતના કરતા હોય તો એ લોકો હજી તો સૂતા હોય તો આ લોકો હોર્ન વગાડે તો આખી રાત ઊંઘી નથી શકતા અને એટલી ધૂળ આવે છે ને અંદર ફ્લેટમાં। અમારે બારીને દરવાજાને બધું બંધ રાખીને કઈ રહ્યા ઉનાળામાં જ રહેવાનું, બહુ ત્રાસ છે। અને અન્ય પણ સ્થાનિકો છે। દાદા, આટલા મોટી સંખ્યામાં અહીંયા આગળ લોકો એકત્રિત થયા છે, સમસ્યા તમારે ચોક્કસથી છે, રજૂઆત આની પહેલાં કરી હતી ખરી અને તે બાબતે કોઈ જાણ કરેલી છે પણ આ લોકો કોઈ ધ્યાનમાં લેતા નથી। બીજી અમારી સમસ્યા છે ગટરની, બધી 2 બાજુની ગટરો પૂરી દીધી। ચોમાસામાં 4 રસ્તા પર તળાવ ભરાશે અને બાળકો, બહેનો, સ્ત્રીઓ બધાને તકલીફ ઊભી થવાની છે। બીજા અમારા 100 લીમડા વાયા હતા સિનિયર સિટીઝનોએ, બધા કોઈ પરમિશન વિના એમને કાપી નાખ્યા છે, એટલે એ યોગ્ય કર્યું નથી। આજે પર્યાવરણનો પ્રશ્ન છે સમાજમાં, આપણે ઝાડ વાવવા છે પણ આ લોકો આવી રીતે કરે એ યોગ્ય નથી। આમ સરકાર બધી વાતો કરે છે કે ભાઈ પર્યાવરણ કરો, આમ કરો, ઝાડ વાવો, ઓક્સિજન મેળવો, બધી વાત, બધા સલંગ લીમડા હતા બધા, કોઈ જાતની કોઈ જાણ કર્યા વિના સિનિયરોએ જેને ખૂન બહાવ્યું છે અંદર વાવવામાં, પાણી રેડવામાં, પણ એનું કોઈ ધ્યાન લેવામાં આવ્યું નથી। અત્યારે પ્રચારનો સમય ચાલે છે તો ઉમેદવારો આવતા હશે, આવ્યા છે ખરા રજૂઆત? કોઈ આવ્યા નથી, એ બધા મતલબી છે, આવશે બેંક માટે જ આવું છે। આવશે તો રજૂઆત કરશો? એટલે રજૂઆત તો કરીશું, અમે એન્ટ્રી બી નહીં આપીએ, અમારે વોટની આપવાની જરૂર નથી, અમારું કામ જોઈએ। બીજેપી વાળા નહીં આવે, બીજેપી વાળા નહીં આવે, અમને ખબર છે કે આ બમ્પરના પ્રોબ્લેમ થયા છે એટલે લોકલ માણસ નહીં આવે, અમને ખબર છે। ના હતા એને ટિકિટ મળી નથી, નવાસે આવવાના નથી અને અમારા આખો દાડો ધૂળ ખાવાની સિનિયર સિટીઝનો, બાળકોએ, બહેનોએ આ પરિસ્થિતિમાં અમારે જીવન જીવવાનું છે અને મારી હેલ્થનું શું? અમારે અત્યારે નિવૃત્ત જીવન જીવવાનું હોય, આ ધૂળ ખાઈને જીવન જીવવાનું છે અને સ્પીડ ઓવર હોય છે કે જે જવા માટે દરેકને તકલીફ પડે છે, બાળકોને ખાસ। બાળકો અમે તો જરા ચેતીને ચાલે પણ બાળકો સ્કૂલમાં જતા આવતા હોય, વાન આવે છે। 15 દિવસ પહેલાં જ અમે રાતે છે ને અહીંયા બધા ભેગા થઈ અને એક જેટલા બી આપણે અહીંયા જે એજન્સીમાં જેટલા કામ ચાલી રહ્યા છે ને બધી જગ્યાએ અમે જઈને રજૂઆત કરી છે કે સાહેબ તમે તમારા ડમ્પરને બધાને જેટલા બી છે એ બધાને તમે કહો કે અહીંયા સ્પીડ કંટ્રોલ કરે, પાણીનો છંટકાવ કરે, રાઈટ, જેથી કરીને ધૂળનો સમસ્યા ઓછી થાય। પરંતુ પેલું કહે ને કે ગામની શિખામણ ઝાંપા સુધી, એ ત્યાં સુધી એક દિવસ એ કર્યું, બીજા દિવસે હતું એ ના એ, એટલે અને બમ મૂકવાની વાત કરી અમે, બરાબર, બધી રીતે પેલી બાજુનો રોડ આખો બ્લોક રહે, રાઈટ, અને ગમે તે ડમ્પરને મળીએ આપણે કોઈ પણ કહીએ એટલે ડમ્પરવાળા તો કોઈ સાંભળે નહીં અને એ લોકો શું કે ભાઈ અમારા શેઠ બધા ઉપર સુધી વાત કરી લી છે એમ બધા। આ બાજુ થોડો વિનંતી કરીશ, આ બાજુ તમે જુઓ, આ બિલ્ડરોએ જે રોડ બનાવેલા છે એ એમની પોતાની સવલત માટે રોડ બનાવેલા છે। સોસાયટીમાં અવર જવર માટેનો એક જ રોડ એમને ખાલી રાખેલો છે, પણ તમને અત્યારે એક વસ્તુ જોતાં ખબર પડશે કે અહીંયા એક પણ જાતના કોઈ બમ્પર કે કશું દેખાતું નથી તમને।
તમે થોડા પાછળ જશો એટલે તમને દેખાશે કે 40 થી 50 ડમ્પરને એ લોકોએ રાત્રે રોકાવી દીધેલા છે. હું આ સોસાયટીમાં અરાઇઝ ફ્લોરસમાં છેલ્લા 5 વર્ષથી રહું છું. અત્યાર સુધીમાં આવું ક્યારેય બન્યું નથી કે અમારી સોસાયટીની બહાર નીકળવું હોય તો અમને કંઈક પરેશાની થતી હોય. રાઈટ, તમારા જવાબદાર પ્રતિનિધિઓને તમે રજૂઆત તો કરી હશે અથવા તેમને અલગ અલગ પત્રો પણ લખેલા હશે, તો એને કોઈ ધ્યાન લેવાયું નથી? એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી, કારણ કે હજુ આ અમારો એરિયા નવો ડેવલપ થઈ રહ્યો છે અને હજુ એ લોકોને અંદાજો નથી કે સોસાયટીમાં કેટલા માણસો રહી રહ્યા છે. એક સોસાયટીમાં ઓછામાં ઓછા 200 ફેમિલી બધા અહીંયા રહી રહ્યા છે અને એ લોકોને હજુ એવું ખબર જ નથી કે ભાઈ વોટની શું એમને અસર પડશે. આ તરફ મહિલાઓ છે તે પણ આપણે દ્રશ્યો બતાવીશું, કારણ કે દિવસ દરમિયાન જે લોકો મહિલાઓ અહીંયા આગળ રહેતા હોય છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જેન્ટ્સ હોય છે તે તો નોકરી ધંધાને લઈને બહાર જતા હોય છે, મહિલાઓ આખો દિવસ ઘરમાં રહેતા હોય છે. કેવા પ્રકારની મુશ્કેલી ખાસ તો આના કારણે પડતી હોય છે. અને ઉમેદવાર હવે આવશે પ્રચારમાં, તમારા ડોર ટુ ડોર પ્રચારમાં, ઘરે તમને કહેવા રજૂઆત તમારી રહેશે ખરી આ જે મુખ્ય સમસ્યાઓ છે તેને? હા, કેમ કે અત્યારે જે અમે રહી રહ્યા છે, અમને જે તકલીફ પડી રહી છે એના માટે કોઈ અત્યારે પૂછવા નથી આવતું. બરાબર, કે અમને જેટલી ડસ્ટ ઉડે છે, છોકરાઓ બહાર નથી નીકળી શકતા, વડીલો બહાર નથી નીકળી શકતા, ઇવન લેડીઝને બધે, જેન્ટ્સ આખો દિવસ ઓફિસે કેવી રીતે હોય, બહાર હોય, તો લેડીઝને બધે છોકરાઓને બધાને લઈને જવાનું થતું હોય, તો અમને બી એટલી તકલીફ પડે છે. આ લોકો સ્પીડ ઓછી નથી કરતા. અહીંયા બધા ઝાડ હતા સળંગ, એ બધા ઝાડ કાપી નાખ્યા છે. વૃક્ષો વાવો કહે છે, આ પર્યાવરણને કેટલી હાનિ થઈ રહી છે એ નથી કોઈ જોતું. બરાબર, તો આ કેટલું પોલ્યુશન થઈ રહ્યું છે, આખો દિવસ અને આખી રાત ચાલતું હોય છે, એનું કોઈ સોલ્યુશન નથી. તો તમે પહેલાં એ સોલ્યુશન લાવો. તમે પરમિશન આપી છે તો પહેલાં આ બધું તો સોલ્વ કરો, પછી પરમિશન આપો તમે. અહીંયા પણ દ્રશ્યો જોઈ શકાય છે, સ્વચ્છ હવા જોઈએ, ધૂળ નહીં. સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવતી હોય છે પ્રદૂષણને લઈને, કન્સ્ટ્રક્શન સાઇટને લઈને. તમારી ફરિયાદ જોતા કોઈ જોવા આવતું નથી, તપાસ કરવા આવતું નથી. તમારા જે પહેલાંના જનપ્રતિનિધિઓ હતા તેમણે પણ આ બાબતની દરકાર લીધી નથી, તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ લાગે છે? હોઈ શકે, કારણ કે અહીંયા આગળ કોઈ જોવા તો આવતું જ નથી. ને બિલ્ડરોને અમે રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકોનું કહેવું એવું જ છે કે અમને ઉપરથી પરમિશન આટલી મળેલી છે, અમને ગવર્મેન્ટે પરમિશન આપેલી છે, પણ ગવર્મેન્ટ આવી પરમિશન તો આપતી જ ના હોય કે તમે લોકોને હેરાનગતિ ને એવું બધું થાય. ઇવન અહીંયા આગળ જે અમે વૃક્ષો વાવેલા હતા, અમુક સમય એવું થાય છે કે એમના જે રાતના ડમ્ફરિયા નીકળતા હોય છે એના લીધે ઇલેક્ટ્રિસિટીના થાંભલા એ લોકો રાતના અંધારાના લીધે પાડી દેતા હોય છે. આખી રાત લાઇટ નથી રહેતી અમારે ત્યાં આગળ. અને પ્લસ એ લોકોના જે કારીગરોને એ બધા બી હોય, એ પોલ્યુશન એ રીતનું કરે છે કે પાછળની સાઈડમાં તમે જોશો તો અહીંયા પાછળ ખેતર છે અમારે, તો એ લોકો નાસ્તા પાણી કરતા કે કંઈ બી હોય એમનો બધો જ કચરો એ લોકો ખેતરોમાં નાખતા હોય છે. અને અમે રજૂઆત કરીએ છીએ તો સાફ થઈ જશે, તમારી જગ્યા નથી એવું અમને કહેવામાં આવે છે. મૂળભૂત જે જરૂરિયાતો મળવી જોઈએ તે એક પણ જરૂરિયાત અહીંયાના નાગરિકોને મળતી નથી. બાળકો પણ અહીંયા આગળ ત્રસ્ત છે અને તેના કારણે તેઓ વિરોધ કરવા માટે રોડ પર બેઠા હોય તે પ્રકારની પરિસ્થિતિ, તે પ્રકારની સમસ્યા છે તે અહીંયા આગળના લોકોને છે. જનતાની સમસ્યા ઉકેલો, પછી મત માગજો, કારણ કે ચૂંટણીનો આ જે સમયગાળો છે અને તેમાં જનપ્રતિનિધિઓ ચોક્કસથી અહીંયા આગળ આવશે તો તેમની પાસે હિસાબ માગવા સુધીની તૈયારીઓ રાખવામાં આવેલી છે. અને તેની સાથે જે રોડ, પ્રદૂષણ, વૃક્ષોનું નિકંદન અહીંયા આગળ કાઢવામાં આવેલું છે, તે તમામ બાબતોને લઈને અહીંયાના સ્થાનિકો છે તે ભારે રોષમાં છે અને કન્સ્ટ્રક્શન સાઇટો વિરુદ્ધ પગલાં ભરવામાં આવે અથવા નિયમમાં રહીને કન્સ્ટ્રક્શન સાઇટ છે તે કામગીરી કરે તે પ્રકારની ગોતા વિસ્તારના જે સ્થાનિકો છે તેમની માંગ ઉઠવા પામી છે. પૂનમ.